શ્યામા પ્રસાદ મુખર્જીની 124મી જન્મ જયંતિએ ભુજ ખાતે વિવિધ સેવા કાર્યો કરાયા। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ। શ્યામા પ્રસાદ મુખર્જીની આજે 124મી જન્મ જયંતિ પ્રસંગે આજે વહેલી સવારે ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યાલય પાસે આવેલી પ્રતિમાને ભુજ નગરપાલિકા, સત્યમ, તાનારીરી મહિલા મંડળ અને ભારતીય જનતા પાર્ટી તરફથી વંદના કરવામાં આવી હતી। આ ઉપરાંત સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા વિવિધ સેવા કાર્યો આજે કરવામાં આવ્યા હતા, જેમાં નોટબુક વિતરણ, બાળકોને અલ્પાહાર તેમજ કપડાઓનું વિતરણ, ટિફિન સેવા, આ બધા કાર્યો આજે વહેલી સવારે સત્યમ સંસ્થાના માધ્યમથી અને દાતાઓના સહયોગથી કરવામાં આવ્યા હતા। અલ્પાહારની વ્યવસ્થા ભુજ નગરપાલિકાના પૂર્વ સેનિટેશનના ચેરમેન અને વર્તમાન કોમર્શિયલ બેંકના ડાયરેક્ટર ધીરેનભાઈ ઠક્કર તરફથી કરવામાં આવી હતી। આ ઉપરાંત નોટબુક માટે હિતેનભાઈ સોલંકી, રીતેનભાઈ ગોર, આરતીબેન રાવલ વગેરેનો સહયોગ મળ્યો હતો અને ટિફિન વ્યવસ્થા માટે અમદાવાદના નીનાબેન ઋષિકેશભાઈ પટણી દ્વારા આજે કરવામાં આવી હતી। આ રીતે શ્યામા પ્રસાદ મુખર્જીની 124મી જન્મજયંતિ ભુજ ખાતે દબદબાભેર ઉજવવામાં આવી હતી।